એક બાજુ જ્યાં ચોમાસાની કાગડોળે રાહ જોવાઈ રહી છે, ત્યાં ભારતમાં હજુ ચોમાસું પહોંચ્યું નથી અને તે પહેલા વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન એટલે કે WMO નો એક મેપ છે તે પહોંચી ગયો કે જેણે ખળભળાટ મચાવી દીધો। આ મેપ દ્વારા જણાવવામાં આવ્યું કે સમુદ્રનું પાણી વધારે પડતું ગરમ થવાથી આ વર્ષે કંઈક અસામાન્ય થવાના ભણકારા છે। WMO ની ચેતવણી છે કે અલ નીનો માટે તૈયાર રહો। જૂન થી ઓગસ્ટ 2026 સુધીનું જે પૂર્વાનુમાન જણાવવામાં આવ્યું છે તે મુજબ અલ નીનોની સંભાવના 80% છે, જેના કારણે દુનિયાભરમાં વરસાદની પેટર્ન છે તે ખોરવાશે। તમે જો ધ્યાનથી આ મેપ પર જોશો તો ભારત અને શ્રીલંકાના કલર છે તેના પર નજર ફેરવો અને ભારતને ઓરેન્જ કલરમાં દેખાડવામાં આવ્યું છે। તેનો અર્થ એ થયો કે આ વિસ્તારમાં સામાન્ય કરતાં વધુ દુષ્કાળ જેવી પરિસ્થિતિ રહી શકે। સ્પષ્ટ છે કે વરસાદ ઓછો પડશે, જ્યારે શ્રીલંકાને થોડા બ્લુ કલરથી રંગવામાં આવ્યું છે। તેનો અર્થ એ થયો કે અહીં સામાન્ય કરતાં વધુ વરસાદ પડી શકે। આ મેપથી જાણવા મળે છે કે દુનિયાના કયા દેશો પર અલ નીનોનો કેવો પ્રભાવ પડશે। WMOએ જણાવ્યું કે પ્રશાંત મહાસાગર અસાધારણ રીતે ગરમ થવાથી અલ નીનોની ઝડપ છે તે ઝડપથી બની રહ્યું છે, જે વૈશ્વિક તાપમાન અને વરસાદની પેટર્નને પ્રભાવિત કરે છે। તેનાથી આવનારા મહિનાઓમાં હવામાનની એક્સ્ટ્રીમ ઘટનાઓનું જોખમ વધશે। UN એજન્સીની ચેતવણીથી સ્પષ્ટ થાય છે કે આ વર્ષે આ સ્થિતિઓ ભારતના ચોમાસાને ખરાબ રીતે નબળું કરશે। અત્યારથી જ સંકેત સારા મળી રહ્યા નથી। ચોમાસું પહેલેથી જ મોડું છે। પ્રશાંત મહાસાગરમાં જે પણ કંઈ થઈ રહ્યું છે તેનાથી જૂનનો મહિનો સામાન્યથી વધુ ગરમ રહી શકે છે। ગત અઠવાડિયે IMDએ પણ કંઈક આવું જ અનુમાન લગાવ્યું હતું, જો કે હવે અલ નીનોની તીવ્રતા અને સમયને લઈને અનિશ્ચિતતા બનેલી છે। મોટાભાગના પૂર્વાનુમાનમાં મોડેલ સંકેત આપી રહ્યા છે કે તે ઓછામાં ઓછું મધ્યમ કે તીવ્ર હશે। WMOની વાત દુનિયાભરના દેશોની સરકાર માટે સૌથી વિશ્વસનીય સૂચના સ્ત્રોત છે તે માનવામાં આવે છે। આવામાં તેની ચેતવણી પણ ગંભીર ગણાય છે। સરકારોએ હવે તે પ્રમાણે તૈયારી પણ રાખવી પડશે, કારણ કે તેની જનજીવન પર અસર પડશે। WMOની વાત માનીએ તો અલ નીનોની ઘટના નવેમ્બર સુધી ચાલુ રહેવાની શક્યતા 90%ની નજીક કે તેનાથી વધુ હશે। તેનો અર્થ એ થયો કે અલ નીનોનો પ્રભાવ ભારતમાં આખું ચોમાસું એટલે કે સપ્ટેમ્બર સુધી જોવા મળી શકે। ગરમીનો સમય વાવણીનો હોય છે। WMOના મહાસચિવે કહ્યું કે આપણે એક સંભવિત રીતે તીવ્ર અલ નીનો માટે તૈયાર રહેવાની જરૂર છે, જે દુષ્કાળ અને ભારે વરસાદ વધારશે। આ સાથે જ જમીન અને સમુદ્ર બંને જગ્યાએ લૂ એટલે કે હીટવેવના જોખમને પણ વધારશે। તે પહેલા અલ નીનો 2023-24માં આવ્યું હતું, તેનાથી 2024માં રેકોર્ડ તોડ વૈશ્વિક તાપમાન વધ્યું હતું। હવે વાત કરીએ ભારતે તેના માટે શું તૈયારી કરી છે તેની, તો અલ નીનોની ગંભીરતાને જોતા ભારતીય કૃષિ મંત્રાલયે તૈયારીઓની સમીક્ષા શરૂ કરી દીધી છે। સંવેદનશીલ રાજ્યો સતર્ક છે। કેન્દ્ર, રાજ્ય અને વિવિધ હિતધારકો મળીને કામ કરી રહ્યા છે, જેનાથી ખેડૂતોને ખરીફ વાવણી દરમિયાન કોઈ પણ સમસ્યાનો સામનો ન કરવો પડે। તો આ હતા અલ નીનોને લઈને WMOની આગાહી, જેનાથી ભારત પર અને ગુજરાત પર તેની અસર થશે। ત્યારે આપના શું વિચાર છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ અમારી સાથે